તારીખ 23/1/2025 વાર આજનું દિન છે સુભાષચંદ્ર બોઝ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1857 ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. પિતાની આજ્ઞાથી આઈસીએસ બનવા ઇંગ્લેન્ડ ગયા. ઈસવીસન 1920 માં ચોથા નંબરે પાસ થવા છતાં સિવિલ સર્વિસમાં જોડવાનો ઇનકાર કર્યો હતો. ઈસવીસન 1921 માં ચિત્તરંજન દાસના નેતૃત્વ હેઠળ કોંગ્રેસમાં જોડાયા હતા. આઝાદ હિંદ સરકારના સ્થાપક તરીકે તેમની નામના છે. રાસબિહારી બોસે સર્વસંમતિથી રાસબિહારી બોસના આમંત્રણથી જાપાન ગયા. રાસબિહારી બોસે સર્વસંમતિથી 4 જુલાઈ 1942 ના રોજ આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી હતી. સુભાષ બાબુને નેતાજીનું બિરુદ મળ્યું. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. ભારતને જય હિંદનો મંત્ર આપ્યો. તેમણે ખૂન આઝાદી ભૂકાનો નારો આપ્યો હતો. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945 ના રોજ ફોર્મોસા અને તાઇપે વિમાનમથકથી વિમાન ઉપડ્યું અને તરત તેને આગ લાગી અને નેતાજી સખત દાજી અને મૃત્યુ પામ્યા. આજે પણ નેતાજીના મૃત્યુની ઘડી એક પણ છે. ભારત સરકાર 19 જાન્યુઆરી 2021 ના રોજ જાહેર કર્યું હતું કે 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે.